જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાની ઇટાળી ગ્રામ પંચાયતનું વર્ષ 2026-27નું અંદાજપત્ર નામંજૂર થતાં વિસર્જન થયું. પંચાયતમાં 5 સામે 4 મતે બજેટ નામંજૂર થયું છે. 4 બેઠકો હોવા છતાં બજેટ પસાર ન થવાથી અને કારણદર્શક નોટિસ બાદ પણ વિવાદ ન ઉકેલાતા વિકાસ કામો અટકી પડ્યા હતા. આથી પંચાયત પોતાની વૈધાનિક ફરજો બજાવવામાં સમર્થ રહેતા જિલ્લા પંચાયતની ભલામણોના આધારે વિકાસ કમિશનરે કલમ 253 હેઠળ આદેશ આપી પંચાયત બરખાસ્ત કરી છે. હવે આ પંચાયતમાં વહીવટદાર મુકાશે. 8/2026ના રોજ સુનાવણી રાખેલ હોય, જે સુનાવણીમાં પણ 4 વિરુદ્ધ 5ની બહુમતીથી અંદાજપત્ર મોકલવાનો વિરોધ કરેલ છે અને અંતે વિકાસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ગ્રામ પંચાયત ઇટાળીને સુપરસીડ જાહેર કરેલ છે.